બરો હું ભાવે આપી છે કેરી તમારે લેવાની છે કેરી? હા લેવાની બતાવો તો કેરી લેવી ને કેટલી લેવી છે? ઓય બા અમાર તો ઘણી લેવી પણ તમે બતાવો તો ખબર પડે ને બતાવો આવી આવો આ મેકો બોક્સ તમારું મેકો આમ ઓલી બાજુ જાઓ મેકો બોક્સ મેકો તમારું કેટલી લેવી છે પેલા કયો 3-4 કિલો લેવી છે 3-4 કિલો હા પણ બતાવો કેવી તમારી કેરી મીઠી છે કે નહીં જોવી તો પડશે ને અમારે પેલા મારી વાત સાંભળો હા. 3-4 કિલો કેરી ને લેવું હોય તો આખું બોક્સ જ લેવાનું હા પણ બતાવો પછી લેશું ને અમે પેલા તમારી કેરી તો બતાવો કેરી તો તમારી બહુ મીઠી તમારી જેવી જ લાગે છે કેરી જોઈને તમને એમ ખબર પડી ગઈ કે મીઠી કેરી છે? લાગે તો એવું જ તે મીઠી લાગે છે પણ આને ઘોળવાની કે ચીરીને ખાવાની કેરી કોઈ દી જોઈ નથી? જોઈ તો છે જ તે પણ આને ચીરીને ખાવાની છે કે આ ઘોળવાની છે હે ભગવાન બહુ પોચી છે પણ તમારી કેરી લેવાની છે? લેવાની જ છે પણ બતાવો તો ખરે તમે અમને કયો કેટલી કેરી છે તો અમને ખબર તો પડે કેરી જોવાની હોય હા પણ ન બગાડવાનું હોય અમારે લેવી જ છે તમે ભાવ કેમ લેવી હોય તો પેલા સીધી રીતે કયો કેરી લેવી હોય તો લ્યો ખોટી ભેજામારી ન કરો પણ તમે કેરીનો ભાવ જ એટલો કયો છો ભાવ એટલે કે તમને ખબર છે પેલા આટલા આજુબાજુના ગામમાં હંધી પૂછ્યો મારી કેરી જેવી કોઈની કેરી નહીં આવતી હોય 4 રૂપિયા આપીશ હવે તો હું કેરીના હું બોલ્યો 4 રૂપિયા ઓય બાપા આ તારી પાસે 100 રૂપિયા ની આવે હે તો હાલી નીકળો છો કે પણ આ કેરી ક્યાં કેરી તમારી હાવ આ તમારી કેરી હાવ પોચી છે તને એકવાર કીધું ને કે આ 100 રૂપિયા ની કેરી ન આવે સમજી ગયો કે નહીં આ કઈ શાકભાજી થોડું છે તો તમારે કેટલામાં દેવી કીધું ને આથી વિયો જા તારી ભલી થાય તું આમ નહીં મનતા ઉભો રહે તું મારો રોયો હવાર માં આવા ભેજાન દુખાવો આવી જાય આખો દી બગડી જાય તો હારું કયું 4 ખોખા પેલા વેચાઈ ગયા મારો બેટો 100 રૂપિયા ની કેરી આવે કે થોડું કઈ રીંગણા બટેટા લઈને વેસો નીકળીશું આહા હાલા કેરી લઈ લ્યો કેરી એ મામા ઊભા થાઓ આમ હવારના 10 વાગ્યા ભલા મને માન નીંદર આવી હતી તે તો મારી નીંદર બગાડી પણ આ ગંધાય છે હું મામા મેં તમને કેટલી વાર કીધું આ ટેવ તમે ભૂલી જાઓ મારા ઈ ટેવ ની ભૂલાય એમ હો. હું નાનો હતો ને તેદું ની મારે આ ટેવ છે પણ મામા મારે ખાટલા ને ગોદડા ને બધું ગંધાઈ ગયું એક તો મારે ઘરે કોઈ છે નહીં ધોવાળું એ બધું ઠીક પણ મારે બદર દેવાની ટેવ થઈ ભાણા હવે નીકળી જાય એમ તો મામા આમ નો હોય મારી હમું તો જોવો ગા હવે તારી સામું હું જોવે હું કેટલાય દી તારી વાટે રહ્યો હમણાં આવે તું તો આવ્યો જ નહીં પછી મને એમ થયું લે હવે હું રહ્યો તો ભાણા બોલે બોલો લ્યો મામા પણ અઘરા છો હું વેકેશન કરવા નો ગયો તે મામા પોતે આવ્યા મારા ઘરે વેકેશન કરવા તો હું ભલા મને તું વેકેશન કરવા નો આય કે હું વેકેશન કરવા વી આવ્યો અને આમ તો અહીંયા તો મને બહુ ગોઠે છે મજા આવી ગઈ એ હારું પણ હવે તો વેકેશન પૂરું થવા આવ્યું હવે તો ઘરે જાઓ હા ના હો ઘરે આજો નહીં જાવું હાલ આપણે કેરીયું લેતા આવી હાલ 11 કરીને જ જાવું છે હવે એ હાલો તો હાલો જાવાનું ન કેતો મને લાગે આ ગોટલા ખાઈને જ જાય આમાં કે આ ગામમાં કો ખારા જડે તો હારું હાલો કેરી લઈ લ્યો કેરી કંચનની મીઠી મીઠી કેરી લઈ લ્યો હાય હવે હાલીને થઈ ગઈ હવે હે ને બેઠી કેરી વેસું એક ખોખું સેલું રહ્યું છે હા વેસાઈ જાય તો હારું આહા હાલો કેરી લઈ લ્યો કેરી કંચનની મીઠી મીઠી કેરી લઈ લ્યો હાલ ભાણા હાલ જટ કેરી લઈ આવી આજ તો છે ને ઘોડે એવી કેરી લેવી છે હે રસ બનાવવાનો છે હા આજ છે ને કેરી માંથી ઘોળીને રસ કાઢી અને દૂધ મોરસ ને બરફ નાખી અને લીટર રસ પી જાવો છે હાલો હાલ જલ્દી હાલ આહા હાલો કેરી લઈ લ્યો કેરી ઉભે રહો કેરી તો અહીંયા છે જો એટલે હા એ કેરીનું ખોખું છે મોટું જબરો હું ભાવ છે કેરીનો તમારે કેટલી કેરી લેવી છે પણ તમે ભાવ કયો ને પછી અમે નક્કી કરવી અમારે કેટલી લેવી કયો ભાવ 550 નું ખોખું છે હવે 550 નો ક્યાંય હોય તો કઈ 100 રૂપિયા મળે તો 100 રૂપિયા નહીં પણ કાંઈક વ્યાજબી તો રાખો કે 550 થોડા હોય સેનો વ્યાજબી રાખો કેરીના કોણે કીધું મેં કીધું હવે જાઓ કેરી
કેરી વેચવા બેઠી હું નથી કે બકાલું વેચવા બેઠી વેસવા બેઠા વેસો ને ભાવ કયો હરખો એટલે લઈ લેવી. ઈ ભાવ એક જ રહે લઈ જ લ્યો ને કાઈ નહીં એક કામ કરો ને 545 લઈ લો. આમી મામા લઈ લો તો. ના ના કેરી જોવી પડે ને પેલા કેરી દેખાડો. મામા હવે કેરી લઈ હોય તો જ બતાવું નકર નથી તે વેચી હો મારે ખોટા ખોટી આની નહીં કાઢવાની જોઈ આવીને અમે કેરી નહીં લેવી પેલા આલ્યો તો ભાડા કરેલી નથી ને. મામા કેસર કેરી છે દેશી. આ ભૂંગો તો કરી. હે આ તો લેવી ચાલો વ્યાજબી રાખો. વ્યાજ બી કીધા ઈ જ છે ઉતરશે નહીં સાઈડ છે એની ભાવ 333 દેવી બોલો. હા લઈ લો. 333 કઈ ખુશીમાં હું તમને 333 માં દઈ દઉં તે પણ 333 કઈ થોડા નો કહેવાય. આ મને 5 કિલો કેરી હશે ખાલી 10 કિલો હશે નહીં. આમ જો તમારી આ કેરી તો બહુ નાની નાની છે. કેસર કેરી છે નથી કે પોપટ કેસર હોય તે આવડી આવડી હાવ. કેરી પહેલી વાર લ્યો છો કદી લીધી છે કે નથી લીધી કેરી ભાઈ કેરીયું ના તો અમે ખટારા ખાલી કરીને છે. હવે તમે નવી નવાઈની કેરી લઈને આવ્યા. ખટારા ખાલી કર્યા એની ભાવ કદી પૂછે જ નહીં લઈને વિયા જાય નથી લેવી જાઓ તમારી કેરી. મામા તો મેં તમને સામેથી આમંત્રણ દીધું તો કે કેરી લેવા આવો નીકળો આરામ આ અમારા ગામના ઓટે બેઠા છો તે અમે આવી લેવા નો આવતા હો. તો ગામ તમારી ખાતે કરી દીધું છે તમારા ગામના સરપંચને પૂછીને બેઠી છું હાલે હાલ આપણે નથી લેવી કેરી હાલ. આની હારે કોણ મગજ મારી કરે. ને બહુ હારી છે. હા આમ હાલ ને નામ લઈ લીધું. અરે હાલે ભાભો તો ખતરનાક છે હાલી નીકળું છે તો લે કેરી લેવા નીકળું સંપલ લેવાનો વેત નથી ને કેરીનું ખોખું લેવા નીકળ્યા છે હાલી નીકળો છે તો ભાભો આવા નવા દા ગામમાં ભર્યા લાગે મામા હું કહું હા. કેરી હારી હતી મીઠી 500 ગ્રામ તો લઈ લીધી હોત. પણ ભાણા ઈ કેરી હાવ પોસી હતી ભલામણા એમાં જીવડા પડી ગયા હોય. તો મામા મારા મોઢામાં પાણી આવી ગયું. આમ જો ગામમાં બીજે ક્યાંય કેરી નથી હવે. પણ તું મુંજાય હું કયો છો તારે કેરી ખાવી છે ને તને કેરી આજ ખવારું તો પછી આન કરે. એ મામા એવું ન કરાય. તમે તો ગઢા થઈ ગયા પણ હું તો જવાન છું. કોક મારે હાડકે ભાંગી નાખશે. અરે આજ્યા નો ભાંગે ભાણા. તું ભાણો કોનો છો ઈ તો વિચાર. મામા માર ખરાબ છે. તાર કેરી ખાવી છે કે નહીં? હા આ તો હાલ હું કહું એમ કર. હાલો. કેરી તો ખાધે પાય આજ. તો વરસાદ થી થારું બહુ ચડતા પડે છે તરબૂચ લાગે તરબૂચ. એલા હવારમાં મોઢું ધોઈને આવ્યો છો મોઢું ધોયા વગર નીકળી ગયો છો તો એમ તો તમને કહું રોજ સવારમાં પીસી કરું. આ જોતો ખરા કેરીનું ખોખું છે કેમ દી- તરબૂચ કેમ દીધી કેરી? કેટલા લેવી છે મારે લેવી છે ઘણી લેવી છે. આમ તો તમે ભાવ તો કયો. 550 નું ખોખું છે હે 550 નું? હા 500 એટલે આ તમે હું આખા ખોખાનું ભાવ નાખો માર્કેટ નો ભાવ જ મને કહી દીધો. ઈ વેચતા ભાવ વેચતી હોય ને ઈ જ ભાવ મેં તને કીધો મારી પાસે તો એટલા બધા પૈસા નથી. પૈસા જ નથી મારી પાસે. તો હું કેરી લેવા નીકળી ગયો છો લોન થાય લોન કેરીમાં લોન. તને હું લોન કરવાવાળી લાગુ છું એ મેં કદાચ હપ્તા ટાઈમે પોગાડી દે. હું હપ્તાનો હું હજી 5 હપ્તા ભરું તમારો. હું તને ઓળખું છું હે ઓળખા વગરના કોઈ નો કાઈ દે હું તમને ઓળખું છું. ક્યાં તે મને જોઈતી હમણાં જ જોયા તમને. ક્યારે જોઈતી હમણાં જ તે. કેરી લેવી છે કે નથી લેવી ભેજા મારી ખોટી નો કઈ એક તો મારો મગજ ઓમે છટકી ગયો છે ઈ તમારો સટકી ગયો જ ભલે સટકી ગયો મગજ. મારે કેરી લેવાની છે પણ પૈસા નથી. પૈસા કેટલા પડ્યા ગીતામાં 20 રૂપિયા છે આખા 20 રૂપિયા. અરે કેરી લેવી તો લાઈને પૈસા ન કાઈ નહીં પણ કેરી 20 રૂપિયા પણ હારી આપજો. મોટી મોટી કેસર છે ને. આલા પેલા જોઈ લે કેરી મને શરદી છે લેતો હું તો. કેરી તો હારી છે. પછી ઘરે જઈને લા ડોક આ ખાટી નીકળેલા પછી લાવ, આમ ગળી ગળી વાસ આવે છે. હું તો ખરી તું. છે કેરી હારી હો તમારી રહદાર લાગે. પેલા 20 રૂપિયા દે પણ 20 રૂપિયા ખેતરમાં 20 પડ્યા. આ મારી કને. એક કામ કરો મને કેરી આપું લેતો હું. તું માર માસીનો છોકરો કે એમ મને કે કેરી દ્યો ને હું તને પૈસા દઈ દઉં તું આ લઈને રફુ ચક્કર થઈ જાય મારી એક કેરી 50 રૂપિયાની વેચાવ તું ખબર છે હું કેરી લઈને ક્યાંય નહીં જાઉં. આમ છે ને મારો ભાઈ ઉભો રહે. હું 20 રૂપિયા લઉં ચાલી કે મારો ભાઈ ઉભો રહે. લાવો કેરી. ઈ જાય ને આ તમે તો ઈ ભલાયું પણ કેરી ભલાયું ભી તુંય જા પૈસા લઈને પછી એ પૈસા નથી લોન કરી જો એમ તમને કહું છું. નીકળ આઈથી કેરી લેવી જ લે નકર નીકળ
મગજ ના ફેરે મારો લોન કરી દો નીકળ કીધું ને હપ્તા આપી અરે તારી ભલી થાય લો 12 રૂપિયા 12 રૂપિયાનો હપ્તો હારા હાડા પણ ભેજા મારી કરવા નીકળી ગયા છે હાલ મને નથી લાગતું કે હવે અહીંયા કોઈ ખોખું વેસાય છેલ્લું એક ખોખું રેસ ગમીને વેસવું જ જોહે જ પછી ઘરે જાવું છે હાલો નીકળું હવે અહીંથી કે ગામમાં આટો મારું હાલો કેરી લઈ લ્યો કેરી હાઈસ આ કેરી લઈ લ્યો કેરી હાલ પણ હાલ એ મામા ભાવલો બેઠો એ ભાવલા કેમ આય બેઠો એલા મામા ઓલે ગામમાં કેરી વાળી નથી આવી હા તે કેરી હારી હતી કેરી વાળી હારી હતી હે કેરી ખાઈ હોય તો કેરી ની વાત કર બીજી આખા પછી વાત કરી માં પણ એને કેરીનો ભાવ બહુ કે છે અરે ભા ભલે ને ગમે ઈ કે તાર કેરી ખાવી છે આ ને કેરી ખાવી છે મારે અમારે અરે હાલ કા ભાણા એમ કેરી ખવાય એ મામા એ ઓલી જ કેરી વાળી છે જે આપણને હવારમાં મળી હતી હા ઈ જ છે હાલ ઈ જ હતી ને? હા તો હાલો હાઈસ ઉભા રહેજો મામા તમ પાસા આવ્યા બાબા પણ તો શું કરવું આ ભાણો મારો માનતો નથી કેરી ખાવી છે મેં કીધું પૈસા આજ છે ને કાલ નથી લઈ દઉં કેરી ખાવી તો તમારી કેરી જ ખાવી હવે એલા તુંય પાછો આવ્યો એ ઈ જે હોય ઈ જાવા દો હવે તમારે કેરી વેચવાની છે ને વેચવાની છે પણ 550 સિવાય હું નથી વેચવાની વાંધો નહીં તમે બાજની ઉડાન જોઈ છે કોઈ દી બાજની ઉડાન હા ઈ હું આમ જો આ તમારી ભલી થાય અરે તારી તે ઉભા રહ્યો તો તમે ભાગો મામા ભાગો કેરી વાળી પાછળ આવે છે આપણો રહ કાઢી નાખશે મારા બેટા ખહુરિયા હાય કેવું ગામ છે આ ગામમાં તો હવે હે ને આજ પછી કોઈ દી કેરી વેચવા જ ન કેરી તો હું બકલ વેચવાય ન આવું